હાજરીમાં મોટી ડીલ। ટાટા ગ્રુપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને વિશ્વની અગ્રણી સેમિકન્ડક્ટર મશીનરી કંપની ASMLએ ભારતમાં અદ્યતન ચિપ ઉત્પાદનને વેગ આપવા માટે સ્ટ્રેટેજિક ભાગીદારી કરી છે। પીએમ નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન જાહેર થયેલી આ ડીલ અનુસાર ASML ટાટાના ધોલેરામાં સ્થાપિત થનાર 300 મીમી સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ માટે અત્યાધુનિક લિથોગ્રાફી મશીનરી અને સોલ્યુશન્સ પૂરા પાડશે। 20,000 ટન LPG આવી ગયું। ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સિમી જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને કચ્છના કંડલા બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે। આ જહાજ 20,000 ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG લઈને આવ્યું છે। 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયેલું આ જહાજ રવિવારે કંડલા બંદરે પહોંચ્યું અને જેટી નંબર 1 પર લાંગરવામાં આવ્યું છે। અમિત શાહે મધુર ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં મધુર ડેરીના નવા અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 128 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટથી મધુર ડેરીના વાર્ષિક ટર્નઓવરને વેગ મળશે અને શ્વેત ક્રાંતિને વધુ પ્રોત્સાહન મળશે। કાર્યક્રમમાં 45 મિનિટ મોડા પહોંચેલા અમિત શાહે ધોમધખતા તાપ વચ્ચે જાહેરમાં માફી માંગી અને લોકોને ઉત્સાહિત કર્યા હતા। પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ। સૌરાષ્ટ્રની પાવન ભૂમિ જૂનાગઢમાં ગિરનારની તળેટીએ આવેલા પૌરાણિક દામોદર કુંડ ખાતે ગઈકાલથી પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે। અહીંના પ્રસિદ્ધ રાધા દામોદરજી મંદિરમાં ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે વિરાજમાન છે। પુરાણોમાં વર્ણિત આ એકમાત્ર પ્રાચીન સ્થળ છે। માન્યતા છે કે આ માસમાં માત્ર દર્શનથી જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। ગેસ સિલિન્ડર ભાવને લઈને મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વચ્ચે LPG સિલિન્ડરના ભાવોમાં પણ હલચલ જોવા મળી રહી છે। મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની વધતી કિંમતોની અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે। જો ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કિંમતો આ જ રીતે વધતી રહેશે તો આગામી દિવસોમાં LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થઈ શકે છે। જો કે હજુ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી। પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ પણ જનતાને રાહત મળવાના કોઈ સંકેત નથી। નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો ક્રૂડ ઓઇલની કિંમતો ઊંચી રહેશે તો આગામી 3 થી 4 મહિના સુધી ઈંધણના ભાવ સતત વધતા રહેશે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠામાં અવરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો આકાશને આંબી રહી છે। મોંઘવારીનો સૌથી મોટો ઝટકો। મિડલ ઇસ્ટમાં તણાવની અસર ભારતમાં સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી હોય તેવું લાગે છે। સંઘર્ષ શરૂ થયાના 2 મહિનામાં પેટ્રોલ ડીઝલ, CNG, LPG સિલિન્ડર, દૂધ, ખાદ્ય તેલ અને સોનું ચાંદી મોંઘા થયા છે। પેટ્રોલ ડીઝલ 3, દૂધ 2, CNG 2, LPG સિલિન્ડર 63, કોમર્શિયલ સિલિન્ડર 1000, મગફળી 40, લાલ મરચા 50, જીરું 60, સરસવનું તેલ 20 અને ચોખા 10 રૂપિયા પ્રતિ કિલો મોંઘા થયા છે। બંગાળમાં યોગી મોડલ ચાલશે। બંગાળ CM શુભેન્દુની આગેવાની હેઠળની નવી સરકાર ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ફૂલ એક્શનમાં જોવા મળી રહી છે। કેબિનેટ મંત્રી દિલીપ ઘોષે સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે રાજ્યમાં જ્યાં પણ ગેરકાયદે બાંધકામો કે અતિક્રમણ હશે ત્યાં કડક કાર્યવાહી કરીને બુલડોઝર ચલાવવામાં આવશે। નવી સરકારે સત્તાના પ્રથમ દિવસથી જ આ ઝુંબેશ શરૂ કરી દીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન પહોંચ્યા છે। સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ હજાલ્મર ક્રિસ્ટર્સને એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પીએમ મોદીની 2 દિવસીય મુલાકાત ભારત સ્વીડન સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે। આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને યુરોપ વચ્ચે ટેકનોલોજીકલ, વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી ઝડપથી મજબૂત થઈ રહી છે। કતાર અને સાઉદી અરેબિયા વચ્ચે US-ઈરાન યુદ્ધ વિરામ પર વાતચીત। કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન સાથે ફોન પર વાતચીત કરી છે। બંને નેતાઓએ પ્રાદેશિક પરિસ્થિતિ અને અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામ પર વિગતવાર ચર્ચા કરી। કતારે તમામ પક્ષોને સંવાદ દ્વારા સંકટનો કાયમી ઉકેલ શોધવા અપીલ કરી છે અને મધ્યસ્થીના પ્રયાસોને સમર્થન આપવા પર ભાર મૂક્યો છે।
અંબાલાલ પટેલની ચોમાસા અને ગરમીને લઈને મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શરૂઆત થશે. 18 થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન અને આંધી વંટોળની પણ આગાહી છે. તેમણે વધુમાં કહ્યું કે 1 થી 4 જૂન અને 8 થી 15 જૂન વચ્ચે વરસાદ રહેવાની સંભાવના છે, જ્યારે 23 થી 28 જૂનમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પેટ્રોલ અને ડીઝલને લઈને મોટા સમાચાર. ભારત સરકારે નિકાસ માટે નિર્ધારિત કરવામાં આવેલા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹3 પ્રતિ લીટર સુધીના વધારા બાદ કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે પેટ્રોલની નિકાસ પર ₹3 પ્રતિ લીટરનો વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે. ભારતમાં તેલની અછત ન થાય તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2.25નો વધારો જાહેર કરવામાં આવતા વાહન ચાલકોના બજેટ ખોરવાઈ ગયા છે. આ ભાવ વધારા બાદ હવે નવો ભાવ 86 છે. સીએનજીમાં છેલ્લો ભાવ વધારો ગત 2 એપ્રિલે થયો હતો. જણાવીએ કે ચાલુ વર્ષ એટલે 2026માં સીએનજીના ભાવમાં કુલ ₹6નો વધારો થયો છે. યુએઈ બાદ નેધરલેન્ડ પહોંચ્યા પીએમ મોદી. 5 દેશોના પ્રવાસ પર રહેલા પીએમ મોદી હવે યુએઈ પછી નેધરલેન્ડ પહોંચ્યા હતા. અહીં તેઓ રાજધાની એમ્સ્ટરડેમમાં ડચ વડાપ્રધાન રોબ જેટ્ટેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો હતો. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને પણ મળ્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીત દરમિયાન તેમનું ધ્યાન સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, નવીનતા, સંરક્ષણ અને પાણી વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો પર રહ્યું હતું. નેધરલેન્ડ ભારતનું ચોથું સૌથી મોટું રોકાણકાર છે. પશ્ચિમ બંગાળમાં બંધ થશે મદ્રેસા. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તામાં આવતા જ તાબડતોડ એક્શન લઈ રહી છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળ રાજ્યભરમાં કથિત રીતે ગેરકાયદે મદ્રેસા વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ અનુસાર ટૂંક સમયમાં આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. વધુમાં ભાજપ નેતા સજલ ઘોષે કહ્યું કે મદ્રેસાથી કોઈ ડોક્ટર કે એન્જિનિયર નથી મળતા. નેધરલેન્ડમાં પીએમ મોદીનું મોટું નિવેદન. નેધરલેન્ડની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટના કારણે આ દાયકો દુનિયા માટે આફતોનો દાયકો બની ગયો છે. જો વૈશ્વિક પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં થાય તો અનેક દાયકાઓની મહેનત પર પાણી ફરી વળશે અને વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે. મોંઘવારીનો વધુ એક ડામ. હવે આ વસ્તુઓ થશે મોંઘી. ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો થયા બાદ હવે સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાઈ શકે તેમ છે. ઇંધણના ભાવ વધારાને કારણે પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડશે. આગામી દિવસોમાં પેકેજ્ડ ફૂડ, દૂધ, શાકભાજી, ફળો અને કરિયાણાના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત કૃષિ ખર્ચ, ઓનલાઈન ડિલિવરી અને ઈ-કોમર્સ સેવાઓ પણ મોંઘી થશે. હવે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ગુજરાત સરકાર નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી મુક્ત કરવા મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. ટૂંક સમયમાં સીએમ યુનિફાઈડ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ એક કેન્દ્રીય પોર્ટલ હશે જેમાં રાજ્યના તમામ વિભાગો, બોર્ડ અને નિગમોને જોડવામાં આવશે. નાગરિકો હવે એક જ હેલ્પલાઇન નંબર અથવા ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે અને તે આપોઆપ સંબંધિત વિભાગ સુધી પહોંચાડી દેવામાં આવશે. નેધરલેન્ડે ચોલ યુગની તાંબાની પ્લેટો ભારતને પરત કરી. નેધરલેન્ડ્સે 11મી સદીની ઐતિહાસિક અને મંગલમ તાંબાની પ્લેટો ભારતને પરત કરી છે, જે ત્યાં લીડેન પ્લેટો તરીકે જાણીતી હતી. રાજા ચોલ એકના શાસનકાળની આ પ્લેટોમાં બૌદ્ધ મઠને અપાયેલી જમીનનો ઉલ્લેખ છે. 18મી સદીમાં ડચ અધિકારીઓ તેને ભારતથી નેધરલેન્ડ લઈ ગયા હતા. 30 કિલો વજનની 24 પ્લેટો ભારતના સમૃદ્ધ દરિયાઈ વેપાર અને સાંસ્કૃતિક ઇતિહાસની મહત્વપૂર્ણ કડી છે. પશ્ચિમ બંગાળમાં લાઉડ સ્પીકર બંધ કરાવવા ગયેલ પોલીસ પર હુમલો. સીએમ શુવેન્દુ અધિકારીના નિર્દેશ બાદ આસનસોલના વિસ્તારમાં લાઉડ સ્પીકરના નિયમોનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર પછી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને સીસીટીવીના આધારે તોફાનીઓની ઓળખ શરૂ કરાઈ હતી. જણાવીએ કે સીએમ બન્યા બાદ શુવેન્દુ અધિકારીએ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, શાળાઓમાં વંદે માતરમ ફરજિયાત અને બાંગ્લાદેશ સરહદે જમીન આપવા જેવા મોટા નિર્ણયો લીધા છે.
નેધરલેન્ડ્સમાં મોદીએ કહ્યું, એવું લાગે છે કે હું ભારતમાં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ પછી નેધરલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં હેગમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે પ્રવાસી ભારતીયોનો ઉત્સાહ જોઈને તેમને વિદેશમાં પણ ભારત જેવો જ અહેસાસ થઈ રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે આજના દિવસે 12 વર્ષ પહેલા ભારતને સ્થિર સરકાર મળી હતી. આ પ્રવાસથી બંને દેશો વચ્ચે વેપાર અને ગ્રીન એનર્જી જેવા દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે. રાજકોટમાં 12 મંદિરો પર બુલડોઝર ફર્યું. રાજકોટમાં 14 મેની રાત્રે તંત્રએ ટ્રાફિકના નામે 12 મંદિરો તોડી પાડ્યા છે. મવડી રોડ પર સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ હિન્દુઓના નામે ચૂંટાઈને હવે મંદિરો હટાવી રહી છે. સત્તાના નશામાં ચૂર નેતાઓ સામે જનતામાં ભારે રોષ છે. વિવાદ વધતા તંત્રએ 48 કલાકમાં મંદિર નાનું કરવાની શરતે અમુક ભાગ બાકી રાખ્યો હતો, પરંતુ ડિમોલિશનથી રાજકીય ગરમાવો આવ્યો છે. મોદીએ પૂછ્યું, નેધરલેન્ડમાં ઝાલમુરી પહોંચી ગઈ કે નહીં? નેધરલેન્ડ્સના હેગમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ મજાકમાં પૂછ્યું, શું ઝાલમુરી અહીં પણ પહોંચી ગઈ છે? આ દરમિયાન તેમણે ભારતમાં મજબૂત થતી લોકશાહી વિશે વાત કરતા જણાવ્યું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં 80 થી 90% જેટલું ભારે મતદાન થયું હતું. પીએમ મોદીએ દેશમાં દર વર્ષે બનતા નવા મતદાન રેકોર્ડ અને ચૂંટણીમાં મહિલાઓની વધતી જતી ભાગીદારીને લોકશાહીની સફળતાનું પ્રતીક ગણાવ્યું. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતા છેલ્લા 2 દિવસમાં સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી નાગરિકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી છે. તાજેતરના આંકડા મુજબ અમદાવાદ રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 41 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે, જ્યારે ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાતા આ વિસ્તારોમાં ગરમીની તીવ્રતા ઓછી થઈ છે. પશ્ચિમ બંગાળમાં આરજી કર કેસ પર સીએમ શુવેન્દુ અધિકારીની કડક કાર્યવાહી. બંગાળમાં શુવેન્દુ સરકારે આરજી કર ડોક્ટર હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં બેદરકારી બદલ 3 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તામાં કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિનીત ગોયલ તેમજ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને અભિષેક ગુપ્તાનો સમાવેશ થાય છે. સીએમ શુવેન્દુએ પોતે આ જાહેરાત કરી હતી.